પકોડીનો ચટકો લેતા લોકો સાવધાન। શું આપ પાણીપુરી ખાવ છો? તો આ સમાચાર તમને હચમચાવી નાખશે। શું આપને ખબર છે કે કેમ બને છે પાણીપુરી? ગંદી ગલીઓ, ગંદી ઓરડીઓ, ગંદા વાસણો। આ શબ્દ સાંભળવો સ્વાદરસિયાઓને કદાચ ગમશે નહીં, કેમ કે તેમના માટે પાણીપુરીનો ચટકો વધુ પ્રિય છે। પરંતુ વાસ્તવિકતા દર્શાવતા આ દ્રશ્યો પાણીપુરીના ધંધાની પોલ ખોલી રહ્યા છે। સૌ પહેલા જુઓ કેવી રીતે બને છે પાણીપુરીની પૂરી। કાળા મસ્ત તેલમાં ન જાણે ક્યારે આ વાસણો છેલ્લે ધોવાયા હશે। આવા તવા અને તેલમાં તળવામાં આવે છે પૂરી। જોઈ લો પાણીપુરી જેનાથી તળવામાં આવે છે તે ઝારાને। તેની હાલત કેવી છે? આ જ વાસણો અને આ જ ગંદા તેલમાં તળાય છે પૂરી। તો ચટાકેદાર મસાલો બનાવવા જે બટાકાનો ઉપયોગ કરાય છે તે બટાકા પર માખીઓ પણ બની રહી છે। આવા જ બટાકામાંથી બનેલો મસાલો પાણીપુરીમાં વપરાય છે। હવે જુઓ આ મહાશયને કેવી રીતે ખુલ્લા હાથે મસળી રહ્યા છે પાણીપુરીનો મસાલો। ભાઈને જોતા જ સવાલ થાય કે નાયા હશે કે કેમ? નહાવાની વાત તો દૂરની છે, કદાચ ભાઈએ હાથ ધોયા છે કે નહીં તે પણ શંકા છે। તો જે ચણા ઢોર પણ ન ખાય તેવા ચણાને બાફીને તેને મસળીને બનાવાય છે પાણીપુરીનો મસાલો। જે જગ્યાએ તમે જવાનું પણ પસંદ ન કરો તેવી જગ્યાએ ખૂબ જ ગંદકીની વચ્ચે તૈયાર થાય છે પાણીપુરીની પૂરી અને તેનો મસાલો। કોઈ પણ જાતની ચોખ્ખાઈ વિના, હાથ પણ ધોયા વિના પાણીપુરી વેચતા આ લોકો તૈયાર કરે છે પાણીપુરીનો મસાલો। આ દ્રશ્યો આપને ચીતરી ચઢાવી શકે છે, પરંતુ હકીકત જોયા પછી આપ નક્કી કરી લેજો કે પાણીપુરી ખાવી છે કે નહીં। કેમેરામેન તૌસિક મલિક, કૃણાલ ભાવસાર, મનોજ ગોહિલ સાથે નિશિત રાજ્યગુરુ, TV9 અમદાવાદ।